જય માતાજી મિત્રો। સરકાર જ્યારે વિકાસના નામે ફોગટ વાતો કરતી હોય ત્યારે હું તમને વિચલિત કરી શકે તેવા દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યો છે ધાણોસ ગામના, તાલુકો પાટણ, જિલ્લો પાટણ। તમે જે સામે પાણીની ટાંકી જોઈ રહ્યા છો એ પાણીની ટાંકી ઘણા વર્ષો પહેલાં બનાવેલી છે। પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે અને એ પાણીની આ ટાંકાની બહાર લોખંડના સળિયા દેખાય છે, તેમજ જે પાણીનું ટાંકું છે તેની અંદરથી પાણી પણ વહી રહ્યું છે, પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા અને સરપંચ દ્વારા ઘણી વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વાત એમ છે કે ધાણોસ ગામની અંદર જે જહુ માતાનું મંદિર આવેલું છે તેની બાજુમાં પાણીનું ટાંકું છે। એક્ઝેક્ટ એની સામે એક આંગણવાડી આવેલી છે। હજારો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા આવે છે। હવે આ પાણીનું ટાંકું છે જર્જરિત હાલતમાં છે, પાણી વહી રહ્યું છે, સળિયા બાર દેખાય છે, ગમે ત્યારે આ તૂટી શકે છે। આજુબાજુ જે શ્રદ્ધાળુઓ નીકળે છે એમની મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ છે, તેમજ જે આંગણવાડીના બાળકો છે અચાનક કોઈ ત્યાં બાળક પાણી પીવા જાય અને કદાચ આ જર્જરિત પાણીનું ટાંકું જો તૂટી જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે। એટલે તંત્રને અને સરકારને મિત્રો આ વિડીયો પહોંચે એટલો વધુમાં વધુ શેર કરજો, કારણ કે સરકારને તો એવું છે અને બહાર દેખાવા એવા કરે છે કે ભાઈ વિકાસ થઈ ગયો, પરંતુ વર્ષો જૂનું પાણીનું ટાંકું કદાચ જો આ સરકાર ના બનાવી શકતી હોય તો વિકાસ કઈ બાજુ થયો છે? તમે જોઈ શકો છો જે પાણીની ટાંકી છે સાહેબ ગમે ત્યારે તૂટી શકે છે, નિર્દોષ લોકોનો જીવ જઈ શકે છે, ગંભીર ઈજાઓ થઈ શકે છે, અને એના જવાબદાર કોણ? તંત્ર કે સરકાર? આ એક મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે। ત્યારે વિડીયો વધુમાં વધુ શેર કરજો, ફેસબુક ફોલો કરજો। જય માતાજી।